ભક્તજનો, તમે બધાએ જુઓ છો અત્યારે સમય કેવો કપરો કાળ ચાલે છે. હમણાં તમે જોયું હશે જ્યારે સુરતનો એક કિસ્સો, 15 વર્ષની દીકરી, એના ઉપર વિધર્મીએ બળાત્કાર કર્યો, અત્યાચાર કર્યો. આ તો ઠીક છે, કાઠિયાવાડ સૌરાષ્ટ્રના જે કડવા પાટીદાર સક્રિય છે એને સજાગ છે, તરત પકડી લીધો ને જે વિધિ કરવાનો હતો એ કરીને પછી પોલીસને સોંપ્યો છે. ભક્તજનો, મારો કહેવાનો અભિપ્રાય એ છે કે આમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. ખાલી માળા ફેરીને નીચું માથું કરીને સહન કરવું એ હવે સહન કરવાનો સમય નથી. જ્યારે આપણી દીકરીઓનો રંજાડ થતો હોય અને વિધર્મીઓ એને હેરાન કરતા હોય ને આપણે નીચું જોઈને બેઠા આવીએ તો સમજો કે આપણી જનેતામાં ખોટ કહેવાય. આપણી દીકરી, આપણું ગામ, આપણો સનાતન ધર્મ, આપણી ગાય માતા, એનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. હવે સજાગ થવાની જરૂર છે. માય કાંગલા રહેતા નહીં, અને જો આપણે સજાગ નહીં થઈએ તો પછી આવતા કેવા દિવસો આવશે એનું કાંઈ નક્કી નથી. તમે બેઠા હશો, તમારી બાજુમાં તમારી દીકરી બેઠી હશે ને એને હાથ ઝાલીને ઉપાડી જશે, કાંઈ વાર લાગશે નહીં. હું તો એમ કહું છું કે આવા જ્યારે ઉત્સવ સમયા કરતા હોઈએ ત્યારે અમારા સંતોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ વાતનું વિશેષ કરીને ધ્યાન આ સત્સંગ સમુદાયમાં દોરજો. માળા ફેરવાનું, ભજન કરવાનું, માનસી કરવાની કે મહારાજને સંભાળવાના એ તો આપણા નંદ પદવીના સંતો, આપણા દાસ પંક્તિના ભુજના સંતો, આપણા લોહીમાં એ સંસ્કારો રેડી ગયા છે. પણ હવે આની પણ જાગૃત થવાની બહુ જરૂર છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવતા દિવસો કેવા આવશે એનું કાંઈ નક્કી નથી. તમને ખબર હોય તો હમણાં જ્યારે આ અખાત્રીજના એક વિધર્મીએ વાગડ દેશમાંથી આપની દીકરીને લગ્ન ચાલતા હતા ને એમાંથી ઉપાડી ગયો. ભક્તજનો, આનું અનુસંધાન રાખજો, ચેતવાની જરૂર છે. આવા સમયા કરો, તમારી ધન સંપત્તિ વપરાય એ તો ભગવાનની મોટી કૃપા કહેવાય. પણ હું તો એમ કહું છું કે હવે ધન સંપત્તિ એવી સંગઠિત કરો કે જે કોઈ આપણી દીકરીઓને વિધર્મીઓ ઉપાડે ને એના માટેની કાંઈ સજા કરવી હોય ને ત્યારે ધન સંપત્તિનો ઉપયોગ થાય કે જેથી કરીને આપણી દીકરી સામું, આપણી સમાજ સામું, આપણી ગાય માતા સામું કે આપણો સનાતન ધર્મ ભારત દેશ સામું કોઈ ઊંચી નજર કરીને જોવાની હિંમત પણ ના લે. ભક્તજનો, ખાસ કરીને જ્યારે વિદેશના ભક્તો બેઠા છે એને એક અમારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમને પૈસા રોકવા હોય, બેંકમાં રાખવા હોય ને તો અમારા ભારત દેશમાં રાખજો. અને એમાંય ખાસ કરીને આવા સત્કાર્ય હોય, બેન દીકરી ગાય માતા એમની રક્ષા માટે આપણો સનાતન ધર્મ એની કઈ રીતે રક્ષા થાય ને એના માટે પૈસાનું ભંડોળ કરવાની જરૂર છે. આ તો ધન્યવાદ છે. આપણે આ સમયમાં આપણા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ જેવા મોદી સાહેબ મળ્યા છે એટલે આપણો દેશ બચ્યો છે, નહીં તો આપણો દેશ હજી ગુલામીમાં હત. અને શું આ દેશનું થાત? પણ જ્યાં વીર પુરુષ બેઠા છે ત્યાં કોઈના બાપની તાકાત નથી કે આપણા દેશ સામે વાળ વાંકો કરી શકે. આટલું ભયંકર યુદ્ધ ચાલે છે, તેમ છતાંય આપણે કેવા ઉત્સવ સમયા કરીએ છીએ, કેવા સહી સલામત બેઠા છીએ. બધા દેશોમાં ડીઝલના, ગેસના વાંધા પડ્યા છે, પણ આપણા દેશમાં કોઈ એવી આંચ આવી નથી. એનું જે કંઈ કોઈ કારણ હોય ને તો આપણા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. ભગવાનની પાસે એવી પ્રાર્થના કરજો. આ સભા મંડપમાં બેઠેલા તમામ ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એવી પ્રાર્થના કરજો
કે અમારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ આપે, તંદુરસ્ત શરીર આપે ને જ્યાં સુધી ભગવાન એને શારીરિક શક્તિ આપે ને ત્યાં સુધી આ દેશનું સુકન સંભાળે. અને જેથી કરીને આજે બંગાળમાં જુઓ કેટલા આપણા હિન્દુ પરિવારો બેઠા છે, ગુલામી થઈને બેઠા છે ને કેટલાને બિચારાને ધર્માંતરો કરાવીને વિધર્મીઓ ઘૂસપેટીઓ કરીને આપણા ભાઈ દીકરાઓના મકાનો લઈને પોતે કબજો કરી બેઠા છે. એનું કારણ એ હતું કે ટીએમસીની સરકાર હતી, જેણે કરીને આપણી હિન્દુ સમાજની સલામતી નથી. પણ હવે ભગવાનની પ્રાર્થના કરીએ કે આપણો ભારત દેશનું સુકન સંભાળતા ભાઈ મોદી સાહેબના હાથમાં એ બંગાળ દેશ આવે અને આપણું હિન્દુની રક્ષા થાય. ધન્યવાદ છે કે જે આ સભા મંડપની અંદર બેઠેલા તમામ મિત્રોને, ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે હવે આપણે સજાગ થવાની જરૂર છે. ઘણું તમે દાન કરો છો, ઘણા જ્યાં ત્યાં દાન કરી નાખે છે. અમે એક ગામમાં ગયા, બોર્ડ વાંચ્યો ને એવી ચીર ચડે પણ કરીશું. જે આપણા થયા નથી, થવાના નથી ને આપણા જ પૈસા લઈને આપણી સામે મોરચો માંડનારા એને આપણે જો સાથ સહકાર આપીએ તો આપણા જેવો કોઈ અભાગ્યો ન કહેવાય. ધન્યવાદ છે. સુજ્ઞ છો તમે બધાએ, ડાયા છો, સમજી ગયા છો. હવે આવી રીતે તમે બધાએ અનુકરણ કરજો. ભગવાનની પ્રાર્થના કરીએ કે તમને બધાને શક્તિ આપે અને આપણો સત્સંગ સમાજ દેન પ્રતિદિન ભોજ નરનારાયણ દેવ અને પૂજ્ય મહાન સ્વામીની આજ્ઞામાં રહીને, નરનારાયણ દેવની છત્ર છાયામાં રહીને આવા ને આવા ઉત્સવો થતા રહે. નરનારાયણ દેવને પડખે રહીને નરનારાયણ દેવના ચારે ભુજાઓ આપણે મજબૂત કરતા રહીએ એવી આજના દિવસે આપણા ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. સૌને મારા જય સ્વામિનારાયણ.